નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણમાં એક યુવતી સાથે દુષ્કર્મ આચરી બ્લેકમેલિંગ કિસ્સામાં 2 શખ્સો સામે ફરિયાદ। પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવી ફરિયાદ। ભાવેશ ઠક્કર નામના આરોપીએ પોલીસે અટકાયત કરી। ભાવેશ ઠક્કરે યુવતીના ઘરે એકલતાનો લાભ લઈ તેની સામે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા। આરોપીએ આ દરમિયાન વિડીયો અને ફોટા પાડ્યા હતા। આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને યુવતી પાસેથી વારંવાર પૈસાની માંગણી કરી હતી। ભાવેશે યુવતી પાસેથી 21 લાખ રૂપિયા પડાવી લીધા હતા। મારી નાખવાની ધમકી આપી યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા। બીજા આરોપી રાહુલ ઠક્કરે યુવતી સાથે શારીરિક અડપલા કરી ગુનો આચરવામાં મદદ કરી હતી। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો।